સાયબર ક્રાઇમના ડીસીપી બી શાખા જયને જણાવતા કહ્યું કે આરોપીએ એક મહિલાનો મોબાઈલ હેક કરી તેમના કેનેરા બેંકના ખાતામાંથી ગેરકાયદેસર રીતે રોકડ રકમ ઉપાડી લીધી હતી. ઉપાડેલી રકમને સ્વિગીના ગિફ્ટ કાર્ડમાં કન્વર્ટ કરવામાં આવી હતી, જેથી નાણાંની હેરાફેરી સરળતાથી કરી શકાય. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મિત ભંડારીએ ટેલિગ્રામ પર એક ગ્રુપ બનાવ્યું હતું, જેમાં તે ગિફ્ટ કાર્ડ ઓછી કિંમતે વેચતો હતો. આ ગિફ્ટ કાર્ડ બાદમાં નરેન્દ્રસિંહને વેચાણ કરવામાં આવ્યા હતા. આ રીતે ગિફ્ટ કાર્ડના માધ્યમથી ફ્રોડની રકમને આગળ ધપાવવામાં આવી હતી. સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ પુરાવા અને ડિજિટલ ટ્રેલના આધારે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસ દ્વારા કેસમાં અન્ય કોઈ સંડોવાયેલા વ્યક્તિઓ હોવાની શક્યતા પણ નકારવામાં આવી નથી. પોલીસે લોકોને અપીલ કરી છે કે અજાણી લિંક્સ, એપ્લિકેશન અથવા ગિફ્ટ કાર્ડ સંબંધિત ઓફરોથી સાવચેત રહે અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવે. ફાઇનાન્શિયલ ફ્રોડના ગુનામાં કુલ 2 આરોપીઓએ સાયબર સેલ સુરત શહેર દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. એમનું નામ એક જે આરોપી છે નરેન્દ્રનું છે, દિલ્હીનો છે અને એમનું નામ નરેન્દ્રસિંહ બિષ્ટ છે, અને બીજો આરોપી વલસાડનો રહેવાસી છે, એમનું નામ મિત ભંડારી છે. અને એમાં ખરેખર એમો એવી રીતનું હતી કે જે ફરિયાદી છે તે ફરિયાદી એક મહિલા બેન છે અને ઘરકામ કરે છે હાઉસવાઇફ તરીકે, અને એ પોતાના છોકરા માટે ભણાવવા માટે ટ્યુશનનું ફીસ એકત્રિત કરી પોતાના કેનેરા બેંકમાં મૂકેલી હતી અને એમને જાન્યુઆરીમાં ફીસ ભરવાનું હતું, જાન્યુઆરી મહિનામાં. અને 10મા મહિનાની 27 તારીખના રોજ એમના ફોન હેક થઈ ગયું અને નેટ બેન્કિંગ મારફતે કેનેરા બેંકના અકાઉન્ટમાંથી કુલ 1 લાખ રૂપિયા 10 ટ્રાન્ઝેક્શન્સમાં જતા રહ્યા. તો પછી અમે એમને જે ગુનો છે એ અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી અને તપાસ સાયબર સેલ દ્વારા કરવામાં આવતી હતી. અને એમાં સામે આવ્યું કે કુલ જે 40,000 રૂપિયા જે ગયા છે એ સ્વિગીના ગિફ્ટ કાર્ડ લેવા માટે વપરાવામાં આવ્યા હતા. પછી એના જ્યારે અમે લોકો ટ્રેસ કર્યું તો ખબર પડી કે જે ગિફ્ટ કાર્ડ છે એ ખરેખર રિડીમ થયું છે દિલ્હીથી. અને દિલ્હી આપણી ટીમ ગઈ ડીવી ગામિત સાહેબની નેતૃત્વમાં, અને ત્યાં ટીમે ખબર પડી કે જે માણસે રિડીમ કર્યું છે ગિફ્ટ કાર્ડ એનું નામ છે નરેન્દ્રસિંહ બિષ્ટ. નરેન્દ્રસિંહ બિષ્ટની આપણે જ્યારે પૂછપરછ કરી તપાસમાં તો ખબર પડી કે એમને જે કૂપન લીધું છે એ વલસાડનો એક રહેવાસી છે મિત ભંડારી, એમના પાસેથી લીધું છે. તો જ્યારે મિત ભંડારીને લેવા માટે આપણે તરત જ સાયમલ્ટેનિયસલી એક બીજી ટીમ અહીંયાથી રવાના થઈ અને વલસાડથી એમને લઈને આવી, અને ત્યારે ખબર પડી કે એ મિત ભંડારી પોતે પબજી રમે છે. મોટાભાગે એક શું કહેવાય અલગ ફોન રાખીને એના ઉપર પબજી રમે છે, અને પબજી રમતા એમની ઓળખાણ નરેન્દ્રસિંહ બિષ્ટ સાથે થઈ છે, દિલ્હીનો રહેવાસી છે. બંને જણા એકબીજાને 4 વર્ષથી ઓળખતા હતા. અને નરેન્દ્રસિંહ બિષ્ટને આઈપેડ લેવાનું હતું ઓછા ભાવમાં, તો એમને જે મિત ભંડારી છે એમને કૂપન મોકલ્યું. તો જ્યારે અમે લોકો પૂછપરછ કરી તો ખબર પડી કે મિત ભંડારીએ ટેલિગ્રામમાં એક ગ્રુપ છે જેમાં ઓછા ભાવમાં ગિફ્ટ કાર્ડ મળે છે. એ લોકો ડિસ્કાઉન્ટ ઉપર ગિફ્ટ કાર્ડનું વેચાણ કરે છે અને ટ્રસ્ટ વોલેટ મારફતે USDT પે કરીને પછી આ જે મિત ભંડારી છે એમને ત્યાંથી ટેલિગ્રામથી ગિફ્ટ કાર્ડ લીધું અને પછી આ નરેન્દ્રસિંહ બિષ્ટને આપ્યું. ટોટલ એમને 20% ડિસ્કાઉન્ટ મળતું હતું. તો જે આપણે 40,000ની ગિફ્ટ કાર્ડની વાત કરી રહ્યા છીએ એમાં જે નરેન્દ્રસિંહ બિષ્ટ છે એમને ફક્ત 32,000 રૂપિયામાં મળ્યું. તો આ લાલચમાં એ લોકોએ લઈ લીધું. પછી એમને ખબર પડી કે ખરેખર આ તો ફ્રોડનું છે. તો એવી રીતની આખી એમો છે આમાં. રેન્ડમલી કઈ રીતે આ મહિલાને મોકલવામાં આવ્યું? મહિલાને નથી મોકલવામાં આવ્યું. મહિલાના જે આપણે ફરિયાદી છે એમના ફોનથી પૈસા ઉપાડીને આ પૈસાનો ઉપયોગ ગિફ્ટ કાર્ડ લેવા માટે થઈ, અને ગિફ્ટ કાર્ડ લઈને પછી એ લોકો એમનો વેચાણ કરતા હતા ટેલિગ્રામ ગ્રુપ ઉપર. પછી ટેલિગ્રામ ઉપર એમનો 20% ડિસ્કાઉન્ટમાં વેચાણ કરીને પછી બીજા બધાને આપતા હતા. અને જે લોકો લાલચમાં આવી જાય અને ઓછા ભાવમાં ગિફ્ટ કાર્ડ મળતું હોય અને લઈ લે તો પછી એવી રીતની ઘટના બની જાય. એમાં શું થયું એકચ્યુઅલી કે ફરિયાદ નોંધાયેલ હતી ત્યાં આઠવામાં, અને જ્યાં સુધી ફરિયાદી બેન ત્યાં જઈ તો એમને ખબર નથી પડી કે કેવી રીતે મારો ફોન હેક થઈ ગયો. એમને પણ ધ્યાનમાં નથી કે મેં શું કર્યું કે મારું ફોન હેક થઈ ગયું. નેટ બેન્કિંગથી ગયું છે એ ખબર છે. તો મને એમ લાગે કે કદાચ જે બેન છે એ કંઈક APK ફાઇલ ડાઉનલોડ કરી હશે
પણ જ્યાં સુધી અમારી પાસે ફોન આવ્યો ત્યાં સુધી અમે લોકોને કંઈક મળ્યું નથી ફોનમાં. તો કદાચ અઠવાવાળાએ ડિલીટ કરી હશે અથવા તો ફરિયાદી બે લોકોની પાસે ગઈ હશે અને ફોન ફોર્મેટ થઈ ગયું હોય તો ખબર નહીં. આ બનાવમાં મુખ્ય આરોપીઓ વિશે કંઈ ખબર? હજુ કોઈ મુખ્ય આરોપીઓ વિશે કંઈ? જે મુખ્ય આરોપી મને એમ લાગે છે અત્યારે એ જ વાત કરતા હતા અમે લોકો. હવે ક્રિપ્ટો એનાલિસિસ કરીને જે મીતભાઈ છે યુએસડીટી મારફતે એક ગિફ્ટ કાર્ડ લીધું. હવે ખરેખર જે યુએસડીટીનું પેમેન્ટ થયું છે જે આ વોલેટમાં એની તપાસ કરીએ તો આગળ અમે લોકોને ખબર પડશે કે ખરેખર ફ્રોડ કોને કર્યું. મેમ આજે હેક થયું પૈસા આ લોકો પાસે કઈ રીતે આવ્યા કે આ લોકોએ ગિફ્ટ કાર્ડ કર્યું? એક્ઝેક્ટલી. તો એ લોકોને તો ગિફ્ટ કાર્ડ જે આપણા આરોપીઓ છે એમને તો ગિફ્ટ કાર્ડ ટેલિગ્રામ ઉપર મળ્યું. હવે આપણે શોધવાનું છે કે ટેલિગ્રામમાં ખરેખર કોણ વેચાણ કરે છે. તો આગળ તપાસમાં એ સામે આવશે. પણ પૈસા જે મહિલાનું છે એમની પાસે કઈ રીતે આવ્યું કે આ લોકોએ ખરીદ્યા છે? એ તો હેક કરીને એ લોકો નેટ બેન્કિંગની આઈડી પાસવર્ડ લઈ લીધી મહિલાની અને પછી પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યું. અને પોતાના અકાઉન્ટમાં નથી ટ્રાન્સફર કર્યું, સોરી, હેક કરીને નેટ બેન્કિંગ મારફતે ગિફ્ટ કાર્ડ લઈ લીધું સ્વિગીનું અને ગિફ્ટ કાર્ડથી પછી ટેલિગ્રામમાં એ લોકો વેચાણ કરતા. મેમ બંને આરોપીઓના પ્રોફાઇલ શું છે? બંને શું કરે છે? કેટલા બંને? એ જે નરેન્દ્રસિંહ બિશ છે એ પણ ગેમ જ રમે છે મોટા ભાગે અને ત્યાં જ્વેલરીની શોપમાં કંઈક નોકરી પણ કરે છે. અને જે આપણો ભંડારી છે મીત ભંડારી, તો એ વલસાડનો રહેવાસી છે. અગાઉ કંઈક નોકરી કરતો હતો પણ હવે છેલ્લા ઘણા લાંબા સમયથી ગેમ જ